Hello students, good afternoon to all of you. In previous lecture, we discussed about intermediate synthesis like R acid, gamma acid, 1 to 4 acid and beta naphthol. Total we completed the structure, synthesis and uses of 6 intermediate compound. First one is H acid, G acid, R acid, gamma acid, 1 to 4 acid and beta naphthol. Today we will going to synthesize one more intermediate compound, and that is bone acid, means beta oxy naphthoic acid. So our intermediate compound is 7. Bone acid. Or beta oxy naphthoic acid. Beta oxy naphthoic acid. Another name is also available. Oxy means hydroxy group, means beta hydroxy naphthoic acid. Right? According to your syllabus, the name is given bone acid, beta oxy naphthoic acid or beta hydroxy naphthoic acid. First of all, structure. Structure of bone acid. Naphthoic acid means COH group. Naphthalene ring ઉપર COH carboxy group. Beta oxy means alpha. Naphthalene માં alpha position છે, આ beta છે. This is alpha and this is beta position. In beta position there are oxy. Oxy means only oxygen. It means hydrogen is already present in this carbon atom. આપણને ખબર છે આ કાર્બન એટમ પાસે CH હોય એટલે હાઇડ્રોજન તો હતો જ તે, એટલે એ હાઇડ્રોજનનું સબસ્ટિટ્યુશન ઓક્સિજન સાથે થયું, એટલે ઇટ મીન્સ એક ઓક્સિજન વધારાનો ખાલી એડ થયો છે. રાઈટ? બીટા ઓક્સી નેપ્થોઇક એસિડ ઓર બીટા હાઇડ્રોક્સી naphthoic acid. Clear? Synthesis. It is prepared by carboxylation by carboxylation of 2-naphthol via the Kolbe-Schmitt reaction.
રિએક્શન બધી તમે ઓલરેડી સ્ટડી કરીને આવ્યા જ છો. કોલ્બે-સ્મિટ રિએક્શનનો યુઝ કરીને 2 નેપ્થોલ કાર્બોક્સિલેશન ઓફ 2 નેપ્થોલનું કાર્બોક્સિલેશન થાય એટલે કે CO2 ગ્રુપ એડ થાય અને કઈ રિએક્શનથી આખું એપ્લાય કરવાનું છે તો કોલ્બે-સ્મિટ રિએક્શન. ક્લિયર? નાવ 2 nephthol means beta nephthol. Therefore our starting material is beta nephthol. Clear? હવે કોલ્બે-સ્મિટ રિએક્શન એપ્લાય કરવાની છે. 11th-12th માં તમારે આવી ગઈ છે કોલ્બે-સ્મિટ રિએક્શન. નો યાદ હોય તો કંઈ વાંધો નહીં, આપણે અત્યારે જોઈ લઈએ. રિએક્ટ વિથ 10% સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH solution. Remove water means H and OH. બરોબર? સમટાઈમ્સ OH ગ્રુપ એન્ડ H એ રીતે પણ વોટર રિમૂવ થાય. O એને આખું છે એ અહીંયા જોઈન્ટ થાય છે. બરોબર? અથવા Na પ્લસ OH માઇનસ O નેગેટિવ હોય તો Na પ્લસ શું થાય? એટ્રેક્ટ થાય. એટલે આપણને શું મળશે? ONA. ક્લિયર? નાવ CO2 gas react with CO2 gas at 398 Kelvin and 4 to 7 atmospheric pressure. અને ટેમ્પરેચર એન્ડ પ્રેશર બહુ અગત્યનો રોલ ભજવે છે. કાર્બોક્સિલેશન અહીંયા આપણે કીધું વાયા કાર્બોક્સિલેશન એટલે CO2 એડ કર્યું. CO2 એડ કર્યું એટલે હવે આપણને મળશે OCOONA. 398 કેલ્વિન ટેમ્પરેચર છે અને 4 થી 7 એટમોસ્ફેરિક પ્રેશર છે. એટલે અહીંયા આપણને મળશે OCOONA. ક્લિયર? Now rearrangement. પુનઃ ગોઠવણી થાય કઈ રીતે તો આ પોઝિશન ઉપરથી H રિમૂવ થાય. EH રિમૂવ થાય અહીંયા O આ રીતે O નેગેટિવ H પ્લસ એટલે H અહીંયા અટેચ થઈ જશે અને COONA એ અહીંયા જોઈન્ટ થઈ જશે. કઈ રીતે જુઓ? rearrangement OH COONA આ રીતનું આપણને મળશે. સમજાઈ ગયું? હવે આપણે શું જોવે છે? COOH એટલે આની રિએક્શન HCl આરે કરી નાખીએ NaCl બાય પ્રોડક્ટ મળશે. રિએક્ટ વિથ કન્સન્ટ્રેટ HCl રિમૂવ NaCl એટલે H અહીંયા જોઈન્ટ થઈ ગયો. ઇટ્સ કોલ્ડ બોન એસિડ. OH and COOH. Bone acid. Beta oxy naphthoic acid or beta hydroxy naphthoic acid. Again, important છે બોન એસિડ. એક્ઝામ પર્પઝથી કોલ્બે-સ્મિટ રિએક્શનનો યુઝ થાય છે
બરોબર. વાયવામાં પણ તમને પૂછી શકે વોટ ઇઝ કોલ્બે સ્મિટ રિએક્શન when you applied this. Starting material is beta naphthol. React with 10% NaOH solution and give this compound. Then carboxylation. ક્લિયર? કાર્બોક્સિલેશન એટલે CO2 ગેસ સાથે રિએક્શન કરી પણ ટેમ્પરેચર એન્ડ પ્રેશર ખૂબ જ અગત્યનો રોલ ભજવે છે, એટલે તમારે યાદ રાખવું જરૂરી છે. 398 કેલ્વિનમાં ટેમ્પરેચર છે અને 4 to 7 એટમોસ્ફેરિક પ્રેશર. એટલે શું થશે? COO કાર્બોક્સી ગ્રુપ છે એટલે અહીંયા અટેચ થશે વચ્ચે, એટલે OCOONA. રીઅરેન્જમેન્ટ થાય એટલે પુનઃ ગોઠવણી થાય, અહીંથી હાઇડ્રોજન શિફ્ટ થઈને અહીંયા આવે અને CONA ગ્રુપ ત્યાં અટેચ થઈ છે. લાસ્ટ સ્ટેપમાં રિએક્ટ વિથ કન્સન્ટ્રેટ HCl. બાય પ્રોડક્ટ તરીકે સોડિયમ ક્લોરાઇડ છૂટું પડે અને આપણને શું મળે? બોન એસિડ. ક્લિયર છે? લાસ્ટ uses of bone acid. It is yellow color crystal. It is yellow color crystal. It is soluble in alkali and water. Soluble in alkali and water. It is used for the manufacturing of pigments and pharmaceutical. પિગમેન્ટના મેન્યુફેક્ચરિંગ માટે અને ફાર્માસ્યુટિકલમાં એનો વેરિયસ યુઝીસ છે. ઇટ ઇઝ ઓલ્સો યુઝડ for the manufacturing of azoic dyes. Azoic dyes આપણે સ્ટડી કરી ગયા છીએ. એક્ઝામ્પલ કયા હતા એના? એનીવન કેન રિમેમ્બર? Naphthol S and ASG, like naphthol, ASG, etc. Naphthol S, ASG, etc. right? એટલે એઝોઇક ડાઇઝના મેન્યુફેક્ચરિંગ માટે એનો યુઝ થાય છે. નેપ્થોલ એસ છે, ASG છે, એની જેવી એક્સેટ્રા એઝોઇક ડાઇઝ હોય એના સિન્થેસિસ માટે બોન એસિડ યુઝફુલ છે. ક્લિયર? યલો કલર ક્રિસ્ટલ, soluble in alkali and water. It is used for the manufacturing of pigments. Pigments means water insoluble compound and pharmaceuticals માં એનો યુઝ છે. It is also used for the manufacturing of azoic dyes like naphthol S, ASG, etc. તો અહીંયા આપણે ઇન્ટરમીડિયેટ કમ્પાઉન્ડ છે એ કમ્પ્લીટ કરીએ છીએ. બરોબર?
તમારા સિલેબસમાં જેટલા ઇન્ટરમીડિયેટ કમ્પાઉન્ડ છે એ આપણે પૂરા કરીએ છીએ. Now, according to your syllabus, one more intermediate is given and that is AAA. બરોબર? એટલે આપણે એની પણ સિન્થેસાઇઝ સાથે સાથે કરી નાખીએ. ટોટલ 8 ઇન્ટરમીડિયેટ છે. બરોબર? સિલેબસમાં લખેલું છે શોર્ટમાં AAA. The full form of AAA is acetoacetanilide. Acetoacetanilide. બરાબર? acetoacetanilide એ રીતે એનું આપેલું છે નામ શોર્ટમાં AAA. acetoacetanilide. You all know what is the structure of acetanilide. Acetanilide means NaCOCH3. બરોબર? જુઓ, NaCOCH3 આને કહેવાય એસિટેનિલાઇડ. લેબોરેટરીમાં તમે એનિલિનમાંથી ફોર્મ કરેલું છે એસિટેનિલાઇડ. અને એસિટો ગ્રુપ મીન્સ COCH3. COCH3. It's called એસિટો ગ્રુપ. તો બંનેને આપણે જોઈન્ટ કરી દઈએ. કઈ રીતે? COCH3 જોઈન્ટ કરવું છે તો CH3 માંથી એક હાઇડ્રોજન રિમૂવ કરી નાખવાનો. એક હાઇડ્રોજન રિમૂવ કરીએ એટલે NHCOCH2 COCH3 એટલે એ શું થઈ ગયું? એસિટેનિલાઇડ. આ એક્સ્ટ્રા છે. હવે આપણું મેઇન સ્ટ્રક્ચર ઓફ acetoacetanilide like this. NHCOCH2 અને એની સાથે એસિટો ગ્રુપ જોઈન્ટ કરવાનું છે COCH3. NHCOCH2 COCH3. It's called acetoacetanilide. Clear? Now synthesis of acetoacetanilide. એસિટોએસિટેનિલાઇડની સિન્થેસિસ બે રીતે છે. જોઈએ આપણે. It is prepared by the reaction of aniline with ethyl acetoacetate. Ethyl acetoacetate or એનું another name છે acetoacetic ester. It is prepared by the reaction of aniline
with ethyl acetoacetate or acetoacetic ester. આ ફર્સ્ટ સિન્થેસિસ. બરોબર. હવે આપણે જોઈએ સ્ટાર્ટિંગ મટીરિયલ એનિલિન. NH2 એનિલિન સ્ટાર્ટિંગ મટીરિયલમાં લેવાનું છે એનિલિન. રિએક્ટ વિથ CH3 CO CH2 COO C2H5. આને કહેવાય ઇથાઇલ એસિટો એટલે CH3CO એસિટેટ CH3COOH એટલે એસિટિક એસ્ટર. તો CH3COO નેગેટિવ એટલે એને કહેવાય એસિટેટ. એટલે આનું નામ છે ઇથાઇલ એસિટો એસિટેટ ઓર એસિટો એસિટિક એસ્ટર. ક્લિયર. રિએક્ટિવ મિથિલિન ગ્રુપમાં ઇથાઇલ એસિટો એસિટેટ સ્ટડી કરીને આવ્યા છો તમે. બંનેની રિએક્શન થાય એટ પ્રેઝન્સ ઓફ C2H5ONS સોડિયમ ઇથોક્સાઇડ. સોડિયમ ઇથોક્સાઇડની પ્રેઝન્સમાં રિએક્શન રિમૂવ ઇથેનોલ C2H5O એન્ડ NH2 માંથી H ઇથેનોલ રિમૂવ થાય અને શું મળે? એસિટો એસિટેનિલાઇડ. we get NHCO આ NH પછી અહીંથી CO CH2 CO CH3 એસિટો એસિટેનિલાઇડ. ક્લિયર. The structure of acetoacetanilide is given. Simple reaction છે. સેકન્ડ સિન્થેસિસમાં એસિટો એસિટાઇલ ક્લોરાઇડ સાથે પણ જો આની એનિલિનની રિએક્શન કરીએ તોય આપણને એસિટો એસિટેનિલાઇડ મળે. એટલે સિન્થેસિસમાં ફર્સ્ટ હતી. હવે સેકન્ડ સિન્થેસિસ જોઈએ આપણે. સેકન્ડ સિન્થેસિસમાં it is also prepared by the reaction of aniline with aceto acetyl chloride. એનિલિનની એસિટો એસિટાઇલ ક્લોરાઇડ સાથે રિએક્શન થઈને પણ આપણને એસિટો એસિટેનિલાઇડ મળે છે. જોઈએ આપણે. સ્ટાર્ટિંગ મટીરિયલ ઇઝ એનિલિન. react with aceto acetyl chloride CH3CO CH2 COCl. CH3COCl એટલે એને કહેવાય એસિટાઇલ ક્લોરાઇડ અને CH3CO એટલે એસિટો ગ્રુપ છે. એટલે બંને એકબીજા સાથે જોડાય છે એટલે એને કહેવાય એસિટો એસિટાઇલ ક્લોરાઇડ. itself remove HCl H and Cl. we get the structure of AAA. NH અહીંથી જોઈન્ટ કરી દેવાનું CO CH2
COCH3. Clear? NHCOCH2 COCH3. The structure of acetoacetanilide. શોર્ટમાં આપણે એને AAA એવું કહીએ છીએ, right? Therefore, our last intermediate is acetoacetanilide. સૌથી પહેલા આપણે એનું જુદા જુદા જોયા કે એસિટેનિલાઇડનું સ્ટ્રક્ચર આવું અને એસિટો ગ્રુપનું સ્ટ્રક્ચર આવું. Therefore, our intermediate acetoacetanilide સ્ટ્રક્ચર બેન્ઝીન રિંગ પર NHCOCH2 COCH3. સિન્થેસિસ બે રીતે થાય છે. સ્ટાર્ટિંગ મટીરિયલમાં એનિલિનની રિએક્શન ઇથાઇલ એસિટોએસિટેટ સાથે કરો તો આપણને ઇથેનોલ રિમૂવ થઈને એસિટોએસિટેનિલાઇડ મળે, અથવા એનિલિનની રિએક્શન એસિટોએસિટાઇલ ક્લોરાઇડ સાથે કરવામાં આવે તો પણ આપણને એસિટોએસિટેનિલાઇડ મળે છે. લાસ્ટ વન ઇઝ યુઝિસ. It is a white crystalline solid compound. વ્હાઇટ કલરનો ક્રિસ્ટલાઇન સોલિડ કમ્પાઉન્ડ છે. ઇટ ઇઝ અ વ્હાઇટ ક્રિસ્ટલાઇન સોલિડ ઓર્ગેનિક કમ્પાઉન્ડ. એ રીતે લખજો. ઇટ ઇઝ અ વ્હાઇટ ક્રિસ્ટલાઇન સોલિડ ઓર્ગેનિક compound. It is the derivative of aniline નો derivative છે. It is the derivative of aniline. It is the derivative of aniline. Last one is it is used in the production of organic pigments. પિગમેન્ટના પ્રોડક્શનમાં યુઝ થાય છે, બરોબર. મોસ્ટલી યુઝ. ઇટ ઇઝ યુઝડ ઇન ધ પ્રોડક્શન ઓફ ઓર્ગેનિક પિગમેન્ટ્સ. તો અહીંયા આપણે એસિટોએસિટેનિલાઇડ જે ઇન્ટરમીડિયેટ છે એ કમ્પ્લીટ કરીએ છીએ. અગેઇન યુનિટ 1માં ટોટલ 2 પાર્ટ. પાર્ટ 1માં કલર એન્ડ કેમિકલ કોન્સ્ટિટ્યુશન અને પાર્ટ 2માં ઇન્ટરમીડિયેટ કમ્પાઉન્ડ્સ. પાર્ટ 2માં ઇન્ટરમીડિયેટ કમ્પાઉન્ડ્સના ટોટલ 8 કમ્પાઉન્ડ્સ: H એસિડ, G એસિડ, R એસિડ, ગામા એસિડ, 1 to 4 એસિડ, બીટા નેપ્થોલ, બોન એસિડ અને આજે અત્યારે આપણે જોયું એસિટોએસિટેનિલાઇડ. ટોટલ 8 ઇન્ટરમીડિયેટ કમ્પાઉન્ડની સ્ટ્રક્ચર, સિન્થેસિસ અને યુઝિસ. એ પહેલાં એનું ઇન્ટ્રોડક્શન અને ક્લાસિફિકેશન આપણે કમ્પ્લીટ કર્યું હતું, બરાબર. પ્રાઇમરીઝ કોને કહેવાય એના ઉપરથી આપણે ઇન્ટરમીડિયેટ્સ કોને કહેવાય જોયું હતું.
એટલે અહીંયા આપણે પાર્ટ 2 છે ઇન્ટરમીડિયેટ કમ્પાઉન્ડ્સનો એ ક્લિયર કરીએ છીએ, પૂરો કરીએ છીએ કમ્પ્લીટ. 8 ઇન્ટરમીડિયેટ કમ્પાઉન્ડના સ્ટ્રક્ચર, સિન્થેસિસ એન્ડ યુઝિસ જોયું, ઇન્ટ્રોડક્શન પાર્ટ, ક્લાસિફિકેશન, બધું આપણે પૂરું કરીએ છીએ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કલર એન્ડ કેમિકલ કન્સ્ટિટ્યુશન જે પાર્ટ 1 છે અને ડાઇઝનું ક્લાસિફિકેશન છે એ ઇન શોર્ટ થિયોરિટિકલ પોર્શન છે એ હવે બાકી રહે છે. પ્રેક્ટિકલી જે સિન્થેસિસનો પોર્શન હતો બધો એ આપણે કમ્પ્લીટ થઈ જાય છે. એટલે યુનિટ 1માં પાર્ટ 1માં બધું થિયોરિટિકલ છે, ડિસ્ક્રિપ્ટિવ છે. એ આપણે 1 બાય 1 જોઈશું અને એમાં જુદી જુદી ઇફેક્ટ છે, બેથોક્રોમિક ઇફેક્ટ, હિપ્સોક્રોમિક, કલર કોને કહેવાય, બરાબર, ડાઇઝનું ક્લાસિફિકેશન કઈ રીતે થાય, કોઈ પણ મટીરિયલ ઉપર ડાય કઈ રીતે એપ્લાય થાય, એ બધું આપણે ક્લાસમાં અને ઓનલાઈન લેક્ચર દરમિયાન તમને કીધેલું છે. તેમ છતાં આપણે 1 બાય 1 જોઈશું, બરાબર. આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં યુનિટ 1માં પાર્ટ 1 આપણે કલર એન્ડ કેમિકલ કોન્સ્ટિટ્યુશન સ્ટાર્ટ કરીશું. ઓકે, થેન્ક યુ.